ડ્રગ્સની જ્યાં સુધી વાત છે ગુજરાતમાં અત્યાર સુધી ડ્રગ્સ નહોતું પકડાતું આટલી મોટી માત્રામાં અને હવે પકડાય છે. હર્ષ સંઘવી એવું કહે છે કે હવે વધુ પકડાય છે. એનો અર્થ એવો થયો કે પહેલા નહોતા પકડતા. 20-25 વર્ષથી ભાજપની છે. એનો અર્થ એવો થયો કે 20-25 વર્ષની સરકારોએ ડ્રગ્સના પૈસા કમાયા. સંસ્કારની વાત તમારી સામે આવે. જો ભાઈ બહુ સંસ્કારી માણસ હોય ને ગુજરાતમાં ડ્રગ્સ ના વેચાવા દે. ભણતર વિશે તમે કાયમ આક્ષેપ કરતા રહ્યો છો, પરંતુ એવું કહે છે કે ભાઈ અમે ભણ્યા ઓછું પણ ગણ્યા વધુ છે. ઓછું ભણેલો માણસ ગણેલો હોઈ શકે, કેમ ના હોય, પણ તમારું વર્તનથી નક્કી થાય ને તમે કેટલા સંસ્કારી છો. રોજ જાગીને બોલ બચ્ચન કરવું, મોટી મોટી વાતો કરવી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. કોને પકડી લીધા? ત્યારે જે દારૂબંધીના મુદ્દે ચારે તરફ હાહાકાર હોવા મચી ચૂકી છે, દારૂની બધી દૂર કરવા માટેનું શું પ્લાન હોવો જોઈએ? દારૂનું દૂષણ ઓછું કરવા માટે એક જ રસ્તો છે. ભાજપના નેતા ખાલી હપ્તો લેવાનું બંધ કરી દે એટલે દૂષણ બંધ. ભાજપ હંમેશા બીજા પક્ષના નેતાઓને પોતાનામાં ખેંચી લેતું હોય છે. તમને ઓફર આવી હોય અથવા તો આવવાની કદાચ હવે આવશે, આવી છે ખરી? નહીં, મને કોઈ ઓફર આવી નથી. કેમ કે ભંગારના વેપારી હીરાનો ભાવ કેવી રીતે પૂછે?